હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરની અંદર. આજના સેશનની અંદર આપણે કુલ 2 ભાગ શીખવાના છે. 2 ભાગ 2 ટોપિક વિશે વાત કરીશું. પહેલો ભાગ એટલે કે નન્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક વિશે વાત કરીશું અને બીજો ભાગ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વિશે વાત કરીશું. 1 બાય 1 બંને ભાગ બહુ જ સરળ અને તમે સહજતાથી સમજી શકો તેવા જ ભાગ છે. તમારા થોડાક કોન્સેપ્ટ ક્લિયર હશે, તમે થોડાક આગળના ભાગોને સરળતાથી જોયા હશે, સમજ્યા હશે, તો આ ભાગને સમજવા અને શીખવા બહુ જ સહેલા છે. તો 1 બાય 1 એક પછી એક બંનેને જોઈએ. ચાલો, નન્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ તમારી પાસે જો ડેનિયલ કોષ છે, હું ડેનિયલ કોષના એક્ઝામ્પલ સાથે જ નન્સ સમીકરણને ઉલ્લેખનીય રીતે વાત કરું છું અને તે જ રીતે તમે સરળતાથી સમજી શકો છો. જો તમે ડેનિયલ કોષને પસંદ કરો છો, ડેનિયલ કોષની રચના, ડેનિયલ કોષની જે પણ કાર્યવિધિ છે તેમાં રહેલો ઝિંક, તેમાં રહેલો કોપર, ધાતુનો ટુકડો હોય કે તેના ક્ષારીય દ્રાવણની વાત થતી હોય, આ બધો જ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. જો ક્લિયર નથી તો ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે તમે પહેલાં આગળનો વિડીયો જુઓ, જેની અંદર આપણે ગેલ્વેનિક કોષ સમજાવ્યો હતો. જો તો તમને યાદ છે તો અને તો જ તમે આ વસ્તુ ક્લિયરતાથી સમજી શકો છો, નહીં તો તમને તકલીફ પડી શકે છે. સમજીએ, તમે ડેનિયલ કોષને પસંદ કરો છો, ડેનિયલ કોષ તમે એક્ઝામ્પલ સ્વરૂપમાં સમજવા માગીએ તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી સમજીએ કે જેમ સમય પસાર થશે, હું સમય દૃષ્ટિકોણથી ચાલું છું કે જેમ સમય પસાર થશે તે મુજબ તમારી પાસે Zn+2 આયનની સાંદ્રતા, Zn+2 આયનની સાંદ્રતા શું થાય? સ્વાભાવિક કોણ દૃષ્ટિકોણથી સમજવા જઈએ તો તે વધતી જશે. તમારી પાસે કોપર આયન પણ રહેલો છે તો Cu+2 આયનની સાંદ્રતા જે છે તે સ્વાભાવિક દૃષ્ટિકોણથી ઘટતી જશે. આ બધી જ વસ્તુને ફરી એકવાર હું તમારી સાપેક્ષ રજૂ કરું છું અને કદાચ તમે જાણો છો તે જ મુજબ તમારી પાસે કંઈક આ રીતે રચના હતી ડેનિયલ કોષની, ગેલ્વેનિક કોષની, જેમાં Znનું ખવાણ થતું હતું, તેમાં પાત્રનીને Zn+2 છૂટા પડતા હતા, સાંદ્રતા વધી રહી છે. એવી જ રીતે તમારી પાસે કોપર જે છે તે કોપર સરળતાથી જાણો છો તે મુજબ વધતો જતો હતો. મતલબમાં Cu+2 એ સરળતાથી કોપરના ફોર્મની અંદર આવતું હતું. Cu+2 કોપરના ફોર્મની અંદર આવે તો Cu+2ની જે પણ એબિલિટી છે, જે પણ સાંદ્રતા છે તે ઘટે છે. ધેટ મીન્સ કે તમે જે વસ્તુ સમજો છો એ તમે સરળતાથી ગેલ્વેનિક કોષને સમજીને આવ્યા છો તો અને તો તમને સમજાશે, અધરવાઇઝ કોન્સેપ્ટ તમારો સમજ પડશે નહીં. એટલા માટે જ રિક્વેસ્ટ કરું છું કે ગેલ્વેનિક કોષને તમે સમજ્યો છે તો જે વિધાનો હું લખી રહ્યો છું તમને સરળતાથી સમજાશે. સાથે સાથે એમ વાત કરું કે વોલ્ટમીટરની અંદર તો તમે સરળતાથી કહી શકો છો કે વોલ્ટમીટરની અંદર વોલ્ટેજ, તો વાત કરું વોલ્ટેજ તો સ્વાભાવિક છે કે વોલ્ટેજમાં પણ તમને ઘટાડો જોવા મળશે તે સમયે, કેમ તે કાર્યરત જે છે તે ધીમે ધીમે કાર્ય વગરનું થઈ જશે. ધેટ મીન્સ કે તેમાં જે પણ EMF ઉત્પન્ન થાય છે તે ધીમે ધીમે ઘટતો જશે એન્ડ ધેન સ્ટોપ થઈ જશે પ્રક્રિયા, કેમ કે તે જગ્યા પર આયનોનું પ્રમાણ એક જગ્યા પર એકદમ વધી ગયું છે, એક જગ્યા પર ઓછું થઈ ગયું છે. ધેટ મીન્સ કે તે સંતુલનની સ્થિતિ છે, ધેટ મીન્સ કે તે 0 થઈ જાય છે. પરંતુ હું અત્યારે વિચારું છું તે મુજબ તમારી પાસે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ધીમે ધીમે ઘટાડો થાય તો ધીમે ધીમે વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો થતો તમને જોવા મળે છે. અમુક સમય પછી આપણે જાણો છો તે જ મુજબ તમારી પાસે સાંદ્રતામાં ફેરફાર થતો નથી અને વોલ્ટમીટરમાં વાંચન જે થઈ રહ્યું છે તે જે આપણે વિચાર્યું તે જ મુજબ વોલ્ટમીટરમાં હવે તમને 0 એટલે કે 0નું વાંચન થયું. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ એનોડ અને કેથોડની પ્રક્રિયા છે, Zn અને Cuની જે પણ કાર્યવિધિ છે તે હવે સંપૂર્ણ રીતે સ્ટોપ થઈ ગઈ. ધેટ મીન્સ કે તેની વચ્ચે સંતુલન રચાયું. શું રચાયું વિદ્યાર્થી મિત્રો? સંતુલન રચાયું. તો વસ્તુને ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે જ્યારે પ્રક્રિયા સ્ટોપ થાય છે ત્યારે આપણે સંતુલન બોલીએ છીએ, સંતુલન પ્રાપ્ત કર્યું છે. અને જ્યારે પણ સંતુલન પ્રાપ્ત કરે છે ત્યારે બંનેની સાંદ્રતા સમાન છે. બંનેની સાંદ્રતા સમાન હોય તો તમે જાણો છો તે મુજબ તમારી પાસે E0
ઈ સેલ સંતુલન સ્થિતિમાં તમારી પાસે જે ઈ સેલનું મૂલ્ય છે તે સંપૂર્ણ રીતે 0 થઈ જાય છે. ઓકે, તમારી પાસે EMF ઉત્પન્ન થતો નથી. પરંતુ આ જે ભાગ છે તેને નન્સના સમીકરણથી એક્સપ્લેન કરીએ તો આપણે જાણીએ છીએ નન્સના સમીકરણને ડાયરેક્ટ લખું છું. તમે નન્સના સમીકરણ વિશે જાણો છો, નન્સનું સમીકરણ તમને આવડતું હોવું જરૂરી છે. એટલા માટે કહી શકાય કે E cell is equal to E0 cell minus 2.303 RT upon 2F log Zn plus 2 upon Cu plus 2. ચાલો, આ તમારું સ્વરૂપ હતું નન્સ સમીકરણનું. નન્સના સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો E cell is equal to તો 0 હતા અને E સેલ 0 થવાનું કારણ તમને મેં વાત કરી તે જ મુજબ સંતુલન સ્થિતિ છે. સંતુલન સ્થિતિ હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી તમે કોઈ પ્રકારનો EMF ઉત્પન્ન કરી શકતા નથી. સંતુલન હોય તો સંતુલન સમયે EMF 0 થઈ જાય છે. એટલા માટે જ E સેલ 0 છે. તો તે 0 કિંમત આપણે નન્સ સમીકરણની અંદર મૂકી રહ્યા છીએ કે જેને કારણે બાકીનું પદ જેમનું તેમ આવી જશે. પરંતુ ફક્ત ને ફક્ત આપણે E સેલ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ છીએ, બાકીનું પદ જેમનું તેમ. ચાલો આગળ વધીએ. તમારી પાસે જે આ પદ છે તેને બરાબરની આ બાજુ લઈએ તો સરળતાથી લખી શકાય કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.03 RT upon 2F log Zn plus 2 upon Cu plus 2. વિદ્યાર્થી મિત્રો, તમે જે જાણો છો તે જ મુજબ તમારી પાસે આ કિંમત જે મળે છે એ E0 સેલ પ્રમાણે મળી. પરંતુ તમે ડેનિયલ કોસ વિશે જાણો છો, તેનું સમીકરણ જાણો છો. સમીકરણ કંઈક આ રીતે તેનું છે કે Zn plus Cu plus 2 gives Zn plus 2 Cu. અને જો આનો સંતુલન અચળાંક લેતો હો, શું લઉં છું? આ સમીકરણનો સંતુલન અચળાંક લેતો હો, જેને આપણે Kc તરીકે ઓળખીએ છીએ, તો તે સમયે આપણે ફક્ત તેટલી જ સાંદ્રતા લઈએ છીએ જે આયનીય સ્વરૂપમાં હોય, એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા પણ એક વસ્તુ ક્લિયર છે કે જે ભાગ તેના મૂળ ફોર્મની અંદર છે, આયનીય ભાગમાં નથી, તેની સાંદ્રતા આપણે અચળ સ્વરૂપમાં સ્વીકારીએ છીએ કે જેને કારણે Cu અને Znનો અહીંયા સમાવેશ થતો નથી. તમે ધોરણ 11માં શીખીને જ આવ્યા છો. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે Zn પ્લસ 2 અપોન Cu પ્લસ 2નું જે સ્વરૂપ તમને દેખાય છે સમીકરણની અંદર, તે જગ્યા પર આપણે Kcનું સ્વરૂપ મૂકતા તો Kcની કિંમત મૂકી દઈએ, મતલબમાં તેના સ્થાન પર Kc મૂકી દઈએ, માટે સમીકરણ કંઈક આ રીતનું સ્વરૂપ આવી દેશે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT upon 2F log Kc. જે તમારું E0 સેલ ન બોલી શકાય. કેમ? તો કે E0 સેલ અને E સેલમાં તફાવત છે. તો E0 સેલ અને Kc વચ્ચેનો સંબંધ આપે છે અને સરળતાથી તમે આ સ્વરૂપને મેળવી શકો છો, જેને ફરી એકવાર આપણે કોષ્ટકના સ્વરૂપમાં મૂકી દઈએ કે જેથી સરળતાથી આપણે સમજ છે તે જ મુજબ તેનો યુઝ આપણે તેને કરવાનો છે. આ દાખલા પણ તમને વારંવાર એક્ઝામમાં પૂછાય તેના સ્વરૂપમાં જ આવવાના છે. એમાંથી પણ અલગ અલગ સમીકરણ સ્વરૂપ લઈને અલગ અલગ કોન્સેપ્ટ બેઝના દાખલાઓ આ થિયરી બેઝ તમને જોવા મળશે, જેમાં E સેલ માગશે અથવા તો Kcની કિંમત તમારી પાસે માગશે. આમ તમારી પાસે સંતુલન અચળાંક અન્ય રીતે માપવો મુશ્કેલ હોય તો તે સમયે તમે E0નું મૂલ્ય પરથી તમે Kcની કિંમત એટલે કે સંતુલન અચળાંકની કિંમત આ સમીકરણ પરથી તમે માપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો કોન્સેપ્ટ હતો નન્સના સમીકરણ સાથે સાંકળતું
સંતુલન અચળાંકનો, જે તમને E0 સેલ અને Kc વચ્ચેનો સંબંધ આપે છે, કે જે તમારા માટે બહુ જ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ તે વસ્તુ ત્યારે જ ક્લિયર થતી તમને સમજાશે જ્યારે તમે આગળનો કોન્સેપ્ટ ક્લિયર રાખ્યો છે. જો તેમાં નાની એવી કચાશ પણ તમારી જોવા મળી તો એ કચાશ તમને આ થિયરીમાં કન્ફ્યુઝન કોઈને કોઈ રીતે ઉત્પન્ન કરી શકે છે. તો નમ્ર રિક્વેસ્ટ છે કે જો કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો બધા જ વિડીયો તમારી સાપેક્ષ છે, તો બધા જ વિડીયોને ફરી એકવાર રિવિઝન 1 by 1 કરી શકાય. તો આપણે વાત કરી તે મુજબ કોઈપણ સમયે જો સંતુલન અચળાંકમાં કોઈપણ પ્રકારનું અગવડતા અથવા તો મુશ્કેલી ઉત્પન્ન થાય છે તો તે સમયે E0 સેલનો ઉપયોગ કરીને તમે સરળતાથી આને મેળવી શકો છો. કેમ કે E0 સેલ તમે જાણતા હોય તો સ્વાભાવિક છે કે આપણે E0 સેલ તો સરળતાથી મેળવી શકીએ છીએ કોઈ પણ સમીકરણ માટે, કેમ કે આપણી પાસે કોષ્ટક છે અને કોષ્ટકની અંદર બધા જ વેલ્યુ તમને આપેલી છે. તો આપણે E0 સેલની કિંમત તો સરળતાથી મેળવી શકીએ છીએ અને એ સરળતાથી મળતું હોય તો લોગ અને એન્ટીલોગનો ઉપયોગ કરીને તમે Kcની કિંમત એટલે કે સંતુલન અચળાંકની કિંમત સરળતાથી મેળવી શકો છો. આમ તમારી પાસેનો એક કોન્સેપ્ટ બેઝનો ભાગ અહીંયા પૂર્ણ થાય કે જે તમને દર્શાવે છે સમીકરણ અને તેની સાથેનો સંબંધ સંતુલન અચળાંકનો. હવે વાત કરીએ આપણે ભાગ 2ની, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાની. હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો મારા એક વિધાનોને. સમજીએ તો તમારી પાસે વિધાન જ લખું છું કે એક સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય, કયું કાર્ય વિદ્યાર્થી મિત્રો? વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુત ભાર ના ગુણાકારના બરાબર હોય છે. ગુણાકાર બરાબર છે. અહીંયા બે બાબતને આપણે ઇન્વોલ્વ કરી. નંબર 1 કે તમારી પાસે વિદ્યુતીય કાર્ય કેટલું છે? તો વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલા કુલ વિદ્યુત ભાર જેટલું. ઓકે, અને જો તેનો ગુણાકાર કરવામાં આવશે તો તમારું વિદ્યુતીય કાર્ય તમને સરળતાથી મળી શકે છે. હું એ બહુ બધી પોસિબિલિટી તમને બતાવું છું, થોડાક વિધાનોની સાથે પણ તમારા જે પણ વાક્યો છે તેને લખું પણ છું. આવું જ એક બીજું વાક્ય તમારી સાપેક્ષ રજૂ કરતો હોવ તેમ કહી શકાય કે જો ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય આપણે મેળવવું છે. સમજીએ કે તમારી પાસે ગિબ્સ ઉર્જા માટેનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે, તો હું એમ કહું છું કે મારી પાસે જે પણ કાર્ય છે તે મહત્તમ કાર્ય છે અને એ પણ ગેલ્વેનિક કોષ માટે વિચારું છું. ગેલ્વેનિક કોષનું કાર્ય મહત્તમ લઉં છું. કેવું લઉં છું વિદ્યાર્થી મિત્રો? કાર્ય મહત્તમ વિચારું છું, સ્વીકારું છું અથવા તો મેળવવાની ટ્રાય કરવા માગું છું. જો મહત્તમ કાર્ય મારે મેળવવું હોય તો સમજી જવાનું વિદ્યુત ભાર એ સામાન્ય રીતે, ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો, પ્રતિવર્તી રીતે પસાર કરવું પડશે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? પ્રતિવર્તી રીતે. અહીંયા ક્લિયર વાક્ય એ જ છે કે તમારી પાસે કાર્ય મહત્તમ મેળવવું છે તો વિદ્યુત ભાર એ પ્રતિવર્તી રીતે પસાર થતો હોવો જોઈએ. અધરવાઇઝ થોડાક સમય પછી તમારી પાસે જે પણ કાર્ય છે તે શૂન્ય થઈ જાય છે, જે અત્યારે કરવાનું થતું નથી. આપણે તો મહત્તમ કાર્ય મેળવવું છે તો તેને પ્રતિવર્તી રીતે મેળવો અને સરળતાથી તમે સ્વીકારો તો અને તો જ મહત્તમ કાર્ય પોસિબલ છે. આ જ ધારણાઓ સાથે આપણે આગળ વધીએ તો કહી શકીએ છીએ કે ધારો કે આપણે વિચારણા કરી તે જ મુજબ કોષનો EMF હું એમ કહી દઉં કે E સેલ જેટલો છે, જે દર વખતે આપણે લેતા હોઈએ છીએ. સાથે સાથે એમ કહેતો કે પસાર કરેલ જે પણ વિદ્યુત ભાર જે છે તે હું NF જેટલો કહું, N ફેરાડે જેટલો કહું. ઓકે, તો તે સમયે ગિબ્સ ઉર્જા એટલે કે ડેલ્ટા R G0
अथवा तो जी ज कही दऊँ। अत्यारे हूँ G0 नहीं लेतो, सॉरी, वेट, डेल्टा आर, वेट, डेल्टा आर जी, हूँ अत्यारे G0 बात करतो नहीं, केम के एक नानो एवो भाग स्वरूपे आपणे जो 0 ना स्वरूप में लईए छे तो ए प्रामाणिक स्वरूप थई जाय छे अने ते योग्य नहीं, केम के आपणे ज्यारे पण ई सेल स्वरूप लेता होईए छे तो प्रामाणिक स्वरूप नहीं। ओके, सांद्रता तमे जो ई सेलनी अंदर 1 लेता हो त्यारे तमने स्वाभाविक है कि E0 सेल मळे अने ते समये तमने डेल्टा आर जी 0 ना स्वरूप में मळशे, मतलब में प्रामाणिक स्वरूप मळशे। अत्यारे प्रामाणिक स्वरूप मळतुं नहीं। कॉन्सेप्ट बे ते पण वात करी दो 1 बाय 1 चार। तो -NF इंटू ई सेल तमारी पहली फॉर्म्युला जे सरळताथी पहला विधानना द्वारा स्पष्ट रूपे तमने जोवा मळी के तमारी पासे डेल्टा जी इज इक्वल टू -NF ई सेल जेटलो थशे। नो डाउट के तमारी पासे जे पण गिब्स ऊर्जा है तेनुं आ पहेलुं समीकरण तमने मळे छे। आ समीकरण ने पहला तो समझिए, तो आ समीकरणनो कॉन्सेप्ट पहला क्लियर करिए। तमारी पासे जे डेल्टा जी है ए डेल्टा जी तमे जाणो छो तेज मुजब तमारी पासे डेल्टा जी नो कॉन्सेप्ट जे छे ते डेल्टा जी नो कॉन्सेप्ट मात्रात्मक उष्मागतिमय गुणधर्मनो छे, एटले के मात्रात्मक गुणधर्म छे। एटले हूँ लखी दऊं छुं तमारा माटे मात्रात्मक उष्मागतिमय गुणधर्म अने डेल्टा जी नो आधार एन पर रहेलो छे कि तेनी संख्या केटली छे तेमांथी केटली संख्या में उत्पन्न थाय, मतलब में तेनो आधार एन पर रहेलो छे। जो एन નું मूल्य बदलाय छे तो ते मुजब तमारो जी पण डेल्टा जी पण बदलातो तमने जोवा मळशे। ज्यारे तमे वात करो कि तमारी पासे आ ई सेलનું मूल्य अथवा तो ई ની વાત करता हो, पोटेंशियलની વાત करता हो, तो ए तो स्वाभाविक बात करूँ इंग्लिश वर्जन तो एम कहीश कि इंटेन्सिव प्रॉपर्टी है, अथवा गुजराती में कहते हो तेम शकाय सघन अथवा तो तीव्र परिबळ है। ओके, तो अहींया जोवा जईए छे तो सरळताथी एम कही शकाय छे कि तमारी गुणधर्मनी दृष्टिकोणथी थोड़ाक अलग पड़ता तमने जोवा मळे छे कि तमारी पासे जे एन નું मूल्य है ते पण अगत्यनुं छे। एन નું मूल्य कई रीते अगत्यनुं छे ते उदाहरण द्वारा समजावવાની ट्राय करूँ तो एम कहीश कि तमारी पासे एक्जाम्पल स्वरूपे डेनियल कोषनी बात करूँ छूँ तो डेनियल कोषનું एक्जाम्पल स्वरूप समीकरण लखूँ Zn plus Cu plus 2 gives Zn plus 2 plus Cu। That means कि आ जग्या पर तमारी पासे मूल्य जोवा मळशे -2f ई सेल। ओके, परंतु जो फरी एक बार समीकरण लखूँ छूँ कंईक अलग अंदाज में तमारी बधानी सापेक्ष में आगळ 2 मूकी दऊं छूँ, मतलब में तमारी सापेक्ष में जे समीकरण मूकूँ छूँ तेना स्वरूप थोड़ुंक एवुं बदलायेलुं जोवा मळे छे, तेना मोलनी संख्या बदलायेली जोवा मळे छे। धેટ मीन्स के तमारी पासे जे आर નું मूल्य सॉरी एन નું मूल्य जे छे ते हवे थई जाय छे 4। तो ए प्रमाणे जोवा जईए छे तो तमारुं मूल्य डेल्टा जीનું પણ બદલાઈ જાય છે, કેમ કે કદાચ અહીંયા 2 હતા અહીંયા હવે 4 થઈ જાય છે, મૂલ્ય તમારું 2 ગણું વધી જાય છે બીકોઝ ઓફ એન, કેમ કે તેમાં એનની કિંમત વધી જાય છે। જે ઉપર વાત કરતા હતા તે જ મુજબ ફરી એકવાર જો વાત કરવા જઈએ કે તમારી પાસે જો બધી જ પ્રક્રિયા સ્પીસીઝ જેટલી પણ છે તે બધી જ પ્રક્રિયા સ્પીસીઝની सांद्रता हूँ करी दऊं फरी एक बार 1 जेटली 1 जेटली। तो स्वाभाविक दृष्टिकोण थी तमे जाणो छो ते मुजब तमारी पासे जो सांद्रता हूँ 1 करी दऊं तो ते जग्या पर ई सेल हवे थई जशे E0 सेल। जे मैं थोड़ी वार पहला ज अहींया भूल करी हती त्यारे ज कह्युं हतुं कि सांद्रता जो 1 करी दऊं छुं तो तमारी पासे रहेलो ई सेल ए तमारो प्रामाणिक E0 सेलनुं कन्वर्जेशन पामे छे। That means कि ते समयनो डेल्टा जी
એટલે કે આપણે લખી શકીએ છીએ સરળતાથી ડેલ્ટા આર જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ સેલ 0. ઓકે, તો આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ સરળતાથી એમ કહી શકાય કે તમારા પ્રામાણિક સ્વરૂપ માટેનું રહેલું છે, જે કોઈ નવો કોન્સેપ્ટ નથી, પરંતુ એ તમારા ઉપરના સમીકરણ જેવું જ છે, પરંતુ આ પ્રામાણિક સ્વરૂપમાં લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ જે દર્શાવે છે ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો કોન્સેપ્ટ. પરંતુ અહીંયા પણ એક ખાસ બાબત ધ્યાનમાં લઈ શકાય છે. અહીંયાથી તમે ઈ સેલનો કોન્સેપ્ટ બેઝ ઉપયોગ કરીને તમે કોઈ પણ અગત્યની ઉષ્માગતિકીય રાશિ સાથે પ્રક્રિયા માટેની ગિબ્સ ઉર્જા મેળવી શકો છો, એટલે કે ડેલ્ટા જીની કિંમત મેળવી શકો છો. તમે E0 તો જાણતા હોઈ શકો છો, તો ડેલ્ટા જી તમને સરળતાથી મળી જાય છે. અને ડેલ્ટા જી મળતો હોય, ડેલ્ટા જીની કિંમત તમને સરળતાથી મળી જતી હોય, તો ડેલ્ટા જી 0ની કિંમત સાથે સંકળાયેલું હજી એક સમીકરણ તમે જાણો છો, ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ધોરણ 11 ફરી એકવાર તમારી પાસે આ સમીકરણ ફરી એકવાર આવે છે. તે સમીકરણ કંઈ નવું નથી, પરંતુ એ જ કહીશ કે તમારું આ સમીકરણ મુજબ પણ તમે કેની વેલ્યુ શોધી શકો છો ડેલ્ટા જીનો ઉપયોગ કરીને. અહીંયા પણ તમે સંતુલન અચળાંકની જ વાત કરી રહ્યા છો કે સંતુલન અચળાંક જ છે, તો સરળતાથી તમે અહીંયાથી પણ સમજી શકો તે મુજબ તમે ઈ સેલ જાણતા હોઈએ તો ડેલ્ટા જી મળશે, ડેલ્ટા જી જાણતા હોઈએ તો તમને કે મળશે, એટલે કે સંતુલન અચળાંક અહીંયાથી પણ તમે મેળવી શકો છો. તો આ કોન્સેપ્ટ તમારો સરળતાથી પતતો હોય તો એમ કહી શકાય, પહેલો કોન્સેપ્ટ આપણે ઈ સેલ વર્સિસ કેસી મેળવવાનો સંબંધ હતો, અને બીજી વાર વાત કરી ડેલ્ટા જી વર્સિસ ઈ સેલનો, કે જેની અંદરથી 1/1 તમે સંતુલન અચળાંક વિશેની પણ બાબત જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના બંને ભાગ બહુ જ અગત્યના છે, દાખલાકીય દૃષ્ટિકોણથી પણ અને સામાન્ય રીતે થિયરીની બેઝ પણ, કેમ કે આ થિયરીના સ્વરૂપમાં પણ પૂછાય છે અને દાખલાની દૃષ્ટિકોણથી પણ પૂછાતા આવ્યા છે. તો નમ્ર રિક્વેસ્ટ છે કે જેટલા પણ ભાગને આપણે જોયો છે, સમજીએ છીએ, તેના એક નાના વિધાન સાથે બધી જ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, તમને સમજાતી હોવી જોઈએ. અને જો નથી સમજાતું તો મને કોમેન્ટ કરીને જણાવો, હું તમને ચોક્કસતાથી હેલ્પ કરીશ તમારા પ્રોબ્લેમ્સમાં. અને જો કોઈ પ્રકારની તકલીફ હોય તો મને ચોક્કસતાથી તમે જણાવી શકો છો મેસેજ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં 2 ભાગને પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી એકવાર આગળના ભાગ એટલે કે નેક્સ્ટ ભાગ આપણો દાખલાકીય પ્રકૃતિને આધારે રહેશે, કે જેની અંદર હું તમારા નન્સનું સમીકરણ હોય કે પછી EMFની વાત થતી હોય, ચોક્કસ રીતે સંતુલન અચળાંકની વાત થતી હોય કે ગિબ્સ ઉર્જાની વાત થતી હોય, તેવા અલગ અલગ વેરાયટીના એક દાખલાઓનું માહિતી આપતો તમને એક ભાગ તમારા માટે હું લઈને આવીશ. તો નેક્સ્ટ ભાગ સાથે ફરી એકવાર મળીશું. તો અત્યારનો ભાગ બસ એટલો જ. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.